નમસ્કાર. આજની શરૂઆત આપણે ઓમથી કરશું. બે હાથ જોડી ને આંખો બંધ. બધાએ મારી સાથે બોલવાનું છે. ઓમ. 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 બે હાથ ઘસો અને ચહેરા ઉપર લગાવો. સરસ મજાની તાજગી. બરાબર. આજનો સુવિચાર છે, પાપનો ઘડો ભરાય તો ફૂટ્યા વગર ના રહે. પાપનો ઘડો ભરાય તો ફૂટ્યા વગર ના રહે. આનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિને એમ થાય કે હું પાપ કરું છું. પાપ અને પુણ્ય આપણને બધાને જ ખબર છે. કોઈનું દિલ દુખાવવું, કોઈ ખરાબ કામ કરવું તો એ પાપ. મને કોઈ જોતું નથી એવું વિચારે અને કરતું જ જાય છે, કરતું જ જાય છે. શું ફરક પડે છે કે કોઈને ખબર પડતી નથી. પરંતુ પાપનો ઘડો એટલે શું કે તમારી આ વાત, તમે જે ખરાબ કામ કરો છો તો એ કોઈક ને કોઈક દિવસ બધાને ખબર તો પડી જ જવાની છે અને એનું પરિણામ પછી ભોગવવા માટે તૈયાર રહેવાનું. બરાબર. એટલે શું કીધું છે? પાપનો ઘડો ભરાય તો ફૂટ્યા વગર ના રહે. આજનું ઉખાણું છે. આજે આપણે ઉખાણું લઈએ ના, આજે જ્ઞાનવર્ધક વાતો, કંઈક આપણે નવું શીખીએ. હવે તમારે મને કહેવાનું છે, એક એવી ચીજ છે કે એના નામની અંદર એક ફૂલ, એક ફળ અને એક મીઠાઈ આવે છે. એવું કયું એવું નામ છે કે એની અંદર જ એક ફૂલ, એક ફળ અને એક મીઠાઈ આવે છે? તમને ભાવે પણ બહુ. અરે બોલો બોલો, શું આવે? ફળ, ફૂલ અને મીઠાઈ ત્રણેયનું નામ, ત્રણેયની અંદર આવી જાય એક જ નામની અંદર. બોલો. કહું? જો મોઢામાં પાણી આવશે હમણાં તમને, ને મમ્મીને કહેશો મને ખાવું છે. કહું? રેડી? ગુલાબ જાંબુ. ગુલાબ ફૂલનું નામ, જાંબુ ફળનું નામ અને ગુલાબ જાંબુ આખું એક મીઠાઈનું નામ છે ને. ગુલાબ જાંબુ. તમારે છે ને આ તમારા ફ્રેન્ડ્સ લોકોને કહેવાનું. બેનપણી દોસ્તારો હોય ને એ લોકોને તમારે કહેવાનું. હું તને એક સવાલ પૂછું છું, તને ખબર છે? આવી રીતે તમારે વાત કરવાની. બરાબર? તમારે યાદ રાખવાનું. હો, ચલો. બીજું, એક ગુફાના બે દરવાજા, બંને લાંબા અને બંને કાળા. બોલો બોલો જોઈએ. એક ગુફાના બે દરવાજા, બંને લાંબા અને બંને કાળા. બોલો. ગુફાના બે દરવાજા છે, બંને દરવાજાથી જવાય ને લાંબા છે અને કાળા છે, એમાં જે અંધારું પણ છે. કહું? નાકના બે કાણા. ગુફા છે, આ આખું ગુફાનું શેપ. ગુફા છે ને, બે કાણા, બે દરવાજા. એમાંથી શું જાય? ઓક્સિજન લઈએ ને આપણે. અને ખાલી અહીંયાથી અહીંયા સુધી નથી, એ સીધું ક્યાં? આપણા આખા બોડીની અંદર પસાર કરે છે. લાંબા છે અને કાળા છે. બરાબર? નાક. એવી કઈ ચીજ છે જે આખા ગામમાં ફરે પણ મંદિરમાં જતા ડરે? એવી કઈ ચીજ છે
જે આખા ગામમાં ફરે, બધી જગ્યાએ જાય, પણ મંદિરમાં જતા ડરે. બોલો, તમે મંદિરે જાઓ છો, શું પહેરીને જાઓ? પગમાં ચપ્પલ. આખા ગામમાં ફરે, પણ મંદિરમાં આપણે લઈ જઈ શકીએ છીએ? નથી લેતા. આપણે બહાર કાઢીને જઈએ છીએ ને. તો શું જ આવે આનો જવાબ? ચપ્પલ. બરાબર. ચાલો, આજે લેક્ચર છે આપણો 42મો, ભાગ 2. અને હવે આપણે ઉ વાળા જોઈ ગયા ને, દીર્ઘ ઉ વાળા શબ્દ જોઈ ગયા. કયા જોઈ ગયા? દીર્ઘ ઉ વાળા. હવે આપણે એ વાળા શબ્દ જોઈશું. બારાખડીની અંદર સ્વરની અંદર આવે ક, અ, આ, ઈ, ઉ. પછી શું આવે? એ. શું આવે છે? એ. તો આ એ ઉચ્ચાર આપણે શું કરવાનો છે એનો? એ. હવે નીચેનો જે છે ને એ આપણે નથી લખવાનું, ફક્ત ઉપર એક માત્રા છે ને એ આપણે લખવાની વ્યંજનની સાથે. એક માત્રા કહેવાય. આને શું કહેવાય? એક માત્રા. તો આમ ઉપર માથા ઉપર લખવાનું, દરેક વ્યંજનના માથા ઉપર એક માત્રા, અને એનો ઉચ્ચાર શું થશે? એ. એ ઉચ્ચાર થશે. ધ્યાન રાખવાનું છે બધાએ. કને એક માત્રા, એક માત્રા બોલશું આપણે. કને એક માત્રા. કે શું બોલાશે? કે. કને એક માત્રા કે. કને એક માત્રા કે. બોલી બોલીને લખવાનું કે. એક માત્રા છે. હા, કને એક માત્રા કે. કને એક માત્રા કે. કે પરથી આપણા શબ્દ બને છે. બહુ બધા શબ્દ આવે છે એક માત્રામાં. કેળા. બધાને ભાવે ને કેળા? મમ્મી લઈ આવે ને. ફળનું નામ છે ને કેળા. બીજો શબ્દ છે કેરી. કેરી. મેંગો. બધાને ભાવે. ખાવ છો કે નહીં? બરાબર. બોલો. કેળા, કેરી. કેરી. હવે આપણે જોઈએ કને એક માત્રા કે. બોલી બોલીને લખો. કને એક માત્રા કે. લખાઈ ગયું હોય તો બોલતા જવાનું છે. કને એક માત્રા કે. કને એક માત્રા કે. કે કેળા. કે કેળા. કે કેરી. કે કેરી. ખને એક માત્રા શું આવશે? ખે. ખને એક માત્રા ખે. બોલી બોલીને સુંદર અક્ષરે લખવાનું છે. હા, અક્ષર એકદમ સુંદર કાઢજો અને બોલતા જાઓ. ખને એક માત્રા ખે. ખને એક માત્રા ખે. ખને એક માત્રા ખે. ખે પરથી આપણો શબ્દ બને છે ખેતર. 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 બોલી બોલીને લખો. ખેતર. ખેતર આપણે શહેરમાં નહીં જોવા મળે. ક્યાં જોવા મળે? ગામડાઓમાં. બરાબર ને? ખેતર. ખેતરમાં શું? અનાજ ઉગાડવામાં આવે છે, શાકભાજી કરવામાં આવે છે. તો એને શું કહેવાય? ખેતર. બોલો. ખેતર. ખેતર. બીજો શબ્દ બને છે ખેલ. ખેલ. ખેલ એટલે રમત. બરાબર ને? ખેલ.
ખ ને એક માત્રા ખે. બોલી બોલીને લખાઈ ગયું હોય તો હવે બોલો બધા. ખ ને એક માત્રા ખે. ખે. ખ ને એક માત્રા ખે. ખે ખેતર. ખે ખેતર. ખે ખેતર. ખે ખેલ. ખે ખેલ. ખે ખેલ. ગ ને એક માત્રા ગે. બોલી બોલીને લખો. ગ ને એક માત્રા ગે. 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 ગે પરથી આપણો શબ્દ બને છે ગેરલાભ. ગેરલાભ. ગેરલાભ એટલે કોઈનો ખોટો ફાયદો ઉપાડે એને ગેરલાભ કહેવાય. ગેરલાભ ખોટો ફાયદો ઉપાડે ને એને ગેરલાભ કહેવાય. ગેરલાભ. બીજો શબ્દ બને છે ગેર હાજર. તમે શાળામાં નહીં જાઓ એક દિવસ તો એને શું કહેવાય? તમે શાળામાં ગેરહાજર છો. એબસન્ટ. ગેરહાજર. 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 લખ્યું બધાએ? હવે આપણે ફરીથી બોલશું. ગ ને એક માત્રા ગે. ગ ને એક માત્રા ગે. ગ ને એક માત્રા ગે. ગે ગેરલાભ. ગે ગેરલાભ. ગે ગેરહાજર. લખતા વાર લાગે ને તો આરામથી લખો. આપું છું ટાઈમ તમને લખવા માટે. ગેરલાભ. ગેરલાભ. હું બોલું છું તમારી સાથે તમારે બોલવાનું પણ તમારો હાથ પણ ચલાવવાનો. ગેરલાભ. ગેરલાભ. ગેરહાજર. ગેરહાજર. લખ્યું? ઘ ને એક માત્રા ઘે. 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 ચલો ઘે પરથી ઘેન. ઘેન એટલે બહુ ઊંઘ આવવી. ઘેન. ઘેનમાં છું, ઊંઘમાં છું. બહુ નિંદર આવે ને એને ઘેન કહેવાય. ઘેન. બોલો ઘેન. 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 ઘેર. ઘેર. ઘેર એટલે આખો મોટો ઘેરાવો. ઘેર શાનો હોય? ચણિયો હોય ને. તમે નવરાત્રિમાં ચણિયા ચોળી પહેરો, છોકરીઓ પહેરે ને ચણિયા ચોળી, એનો ઘેર જેટલો લાંબો હોય ને એને ઘેર કહેવાય. નીચેનો ભાગ ઘેર. ઘેર. ઘને એક માત્રા ફરીથી ચલો લખ્યું ને તમે બધાએ? ફરીથી બોલશું. ઘને એક માત્રા ઘે. ઘને એક માત્રા ઘે. ઘને એક માત્રા ઘે. ઘે ઘેન. ઘે ઘેન. ઘે ઘેર. ઘે ઘેર. ઘે ઘેન. ઘે ઘેર. ચાલો હવે આપણે આગળ. ચ ને એક માત્રા ચે. ચ ને એક માત્રા ચે.
ચ ને એક માત્રા ચે, ચ ને એક માત્રા ચે, ચ ને એક માત્રા ચે. ચે પરથી શબ્દ બને છે ચેતક. ચેતક કોના ઘોડાનું નામ હતું ખબર છે? મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. મહારાણા પ્રતાપ રાજા થઈ ગયા અને એનો જે ઘોડો હતો ને એનું નામ હતું ચેતક. ચેતક બોલો, ચેતક, ચેતક, ચેતક. બીજો શબ્દ બને છે ચેતન. ચેતન, ચેતન. લખ્યું? ચ ને એક માત્રા ચે, ચ ને એક માત્રા ચે, ચ ને એક માત્રા ચે, ચે ચેતક, ચે ચેતક, ચે ચેતન, ચે ચેતન. લખો બધા સુંદર અક્ષરે લખવાનું. હા, બોલી બોલીને લખતા જાઓ. લખાઈ ગયું બધાનું? ચલો હવે આપણે આગળ જઈએ. છ ને એક માત્રા છે, 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 છ ને એક માત્રા છે. છ ને એક માત્રા છે. છ પરથી છેડા. છેડા એટલે બે ભાગ. દોરી હોય તો દોરીના બે છેડા, આ બાજુ અને આ બાજુ, એ છેડા કહેવાય. તો દોરીના બે છેડા. છેડા બોલો, છેડા, 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 છેડા. પછી બીજો શબ્દ બને છે છેટું. છેટું એટલે દૂર. છેટું એટલે દૂર. છેટું, છેટું. લખ્યું બધાએ? હવે ફરીથી આપણે બોલશું. છ ને એક માત્રા છે, છ ને એક માત્રા છે, છ ને એક માત્રા છે. છે છેડા, છે છેડા, છે છેટું, છે છેટું, છે છેટું. જ ને એક માત્રા જે, 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 જ ને એક માત્રા જે. બોલી બોલીને લખો, સુંદર અક્ષરે લખો. જે પરથી આપણો શબ્દ બને છે જેલ. જેણે ગુનો કર્યો હોય, ગુનેગારને ક્યાં પૂરવામાં આવે? પોલીસ ક્યાં પૂરે છે? જેલમાં, સળિયાની પાછળ. એને જેલ કહેવાય. જેલ બોલો, જેલ, 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 જેલ. અને બીજો શબ્દ બને છે જેઠ. જેઠ એક મહિનાનું, ગુજરાતી મહિનાનું નામ છે. અને જે સ્ત્રી હોય એના પતિના મોટા ભાઈને જેઠ કહેવામાં આવે. જેઠ. તો જેલ, જેઠ.
ફરીથી આપણે લખાઈ ગયું. જને એક માત્રા જે, બોલી બોલીને લખો ને લખાઈ જાય તો મારી સાથે બોલતા જાઓ. જને એક માત્રા જે, જને એક માત્રા જે, જને એક માત્રા જે, જે જેલ, જે જેલ, જે જેઠ, જે જેઠ, જે જેઠ. ઝને એક માત્રા ઝે, ઝને એક માત્રા ઝે. લખો. ઝને એક માત્રા ઝે, ઝને એક માત્રા ઝે, ઝને એક માત્રા ઝે. ઝેર, જે પરથી શબ્દ બને છે ઝેર, પોઈઝન. ઝેર, સાપ હોય ને એ ડંખ મારે, કરડે ને તો એનું ઝેર માણસના શરીરમાં આવે તો માણસ મરી જાય. ઝેર, ઝેર, ઝેર. બીજો શબ્દ બને છે ઝેરી, એ પણ ખરાબ શબ્દ. એટલે ઝેરી એટલે કોઈ વનસ્પતિને તમે હાથ લગાવો ને તો તમને તકલીફ થઈ જાય શરીરની અંદર, ખંજવાળ આવે કે પછી બીજી કોઈ તકલીફો થાય તો ઝેરી કહેવાય એને. તો બોલો, ઝને એક માત્રા ઝે, ઝને એક માત્રા ઝે, ઝને એક માત્રા ઝે, જે ઝેર, જે ઝેર, જે ઝેરી, જે ઝેરી. ટને એક માત્રા ટે, ટને એક માત્રા ટે, ટને એક માત્રા ટે, ટને એક માત્રા ટે, ટને એક માત્રા ટે. તે પરથી કયો શબ્દ બને છે આપણો? ટેનિસ. રમતનું નામ છે ટેનિસ, ટેનિસ રમતનું નામ છે. બીજો શબ્દ બને છે ટેબલ, ટેબલ. ટને એક માત્રા ટે, ફરીથી આપણે બોલશું. ટને એક માત્રા ટે, ટને એક માત્રા ટે, ટને એક માત્રા ટે, ટે ટેનિસ, ટે ટેનિસ. રમતનું નામ છે ટેનિસ. ટે ટેબલ, ટે ટેબલ. ટેબલ અંગ્રેજી શબ્દ છે હા. ઠને એક માત્રા ઠે, ઠે. ઠને એક માત્રા ઠે, ઠને એક માત્રા ઠે, ઠને એક માત્રા ઠે. સુંદર અક્ષરે સરસ મજાનું લખવાનું છે, બોલતા જવાનું અને લખતા જવાનું. ઠને એક માત્રા ઠે, ઠે પરથી આપણો શબ્દ બને છે ઠેસ. ઠેસ લાગવી, ઠોકર લાગવી. આપણે રસ્તામાં ચાલતા ચાલતા પથ્થર લાગે, રસ્તામાં આવે ને પગમાં વાગે ને આપણે પડી જઈએ, કા પગમાં વાગી જાય તો એને ઠેસ લાગેલી કહેવાય. શું કહેવાય? ઠેસ, ઠેસ લાગેલી કહેવાય. બોલો, ઠેસ, ઠેસ, ઠેસ.
ઠેસ. ત્યાર પછી ઠેલણ. ઠેલણ ગાડી કહેવાય. ઠેલણ ગાડી એટલે નાના છોકરાઓ છે ને ચાલતા જ્યારે શીખે ને ત્યારે લાકડાની ત્રિકોણ આકારની ગાડી પકડીને ચાલે એને ઠેલણ ગાડી કહેવાય. ઠેલણ બોલો, ઠેલણ ઠેલણ ઠેલણ. લખ્યું? બોલશું? ઠને એક માત્રા ઠે, ઠને એક માત્રા ઠે, ઠને એક માત્રા ઠે, ઠને એક માત્રા ઠે, ઠે ઠેસ, ઠે ઠેલણ, ઠે ઠેસ, ઠે ઠેસ, ઠે ઠેલણ, ઠે ઠેલણ. લખ્યું ને? હવે આપણે આગળ જઈએ. ડને એક માત્રા ડે, ડને એક માત્રા ડે, ડને એક માત્રા ડે, ડને એક માત્રા ડે, ડને એક માત્રા ડે. ડે પરથી શબ્દ બને છે ડેરી. ડેરી જ્યાં દૂધ ભરવામાં આવે ને, જ્યાં દૂધ ભરવામાં આવે ને એને ડેરી કહેવાય. અને મળે પણ ત્યાં દૂધ આપણને મળે પણ ડેરી કહેવાય એને. બોલો, ડેરી ડેરી ડેરી. ડેમ. બીજો શબ્દ છે ડેમ. વરસાદનું પાણી જ્યાં સાચવી રાખવામાં આવે અને આખું વરસ પછી નદી દ્વારા લોકોને પહોંચાડવામાં આવે એને ડેમ કહેવાય. ડેમ બોલો, ડેમ ડેમ. લખ્યું? ડને એક માત્રા ડે. બોલો જોઈએ મારી સાથે બધા. ડને એક માત્રા ડે, ડને એક માત્રા ડે, ડે ડેરી, ડે ડેરી, ડે ડેરી, ડે ડેમ, ડે ડેમ, ઢને એક માત્રા ઢે, 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 ઢને એક માત્રા ઢે. ઢે પરથી આપણો શબ્દ બને છે ઢેલ. ઢેલ. મોરની જે માદા હોય એને ઢેલ કહેવાય. બરાબર? મોરની માદાને શું કહેવાય? ઢેલ. ઢેલ ઢેલ. ઢેબરા, ઢેબરા. મેથીના બનાવે ને મમ્મી, ઢેબરા. ઢેબરા, ઢેબરા, ઢેબરા. લખો. લખ્યું? ફરીથી બોલશું. ઢને એક માત્રા ઢે, ઢને એક માત્રા ઢે, ઢને એક માત્રા ઢે, ઢે ઢેલ, ઢે ઢેલ, ઢે ઢેબરા, ઢે ઢેબરા, ઢે ઢેબરા. લખ્યું? આરામથી લખો, સરસ મજાનું.
ચલો હવે આજે આપણે જેટલું આપણે શીખી ગયા ને એનું આપણે પુનરાવર્તન કરશું. બે વાર લખવાનું છે આપણે બધાએ. ચાલો બોલતા જાઓ અને લખતા જાઓ. કેળા, 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 કેળા. લખ્યું? બીજો શબ્દ છે કેરી, 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 કેરી. કેશ, ત્રીજો શબ્દ આપણો છે કેશ. કેશ એટલે વાળ, કેશ વાળ. કેળ, કેળ એટલે કમર. મમ્મી બાળકને ક્યાં તેડે? કમરમાં તેડે. કેળ કમર. બીજો શબ્દ છે ખેતર. બોલો જોઈએ. ખેતર, 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 ખેતર. ખેલ, ખેલ, ખેલ એટલે રમત. ખેલ. ખેતરમાં કોણ કામ કરે? ખેડૂત. અને ખેડૂત બોલી બોલીને લખો. ખેડૂત, 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 ખેડૂત. ત્યાર પછી ગેરલાભ, ગેરલાભ, ગેરલાભ. ગેરહાજર, ગેરહાજર, ગેરહાજર. ત્રીજો શબ્દ છે ગેસ, ગેસ. મમ્મી રસોઈ કરે ને, ગેસના ચૂલા સાથે ગેસનો સિલિન્ડર લગાડેલો હોય, ગેસ. ઘેન, ઘેન, ઘેન. ઘેર, ઘેર. ઘેર પરથી બીજો શબ્દ આવે છે ઘેરદાર, ઘેરદાર, ઘેરદાર. ચેતક, 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 ચેતક. ચેન, બોલો ચેન, ચેન, ચેન. ચેતન, 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 ચેતન. છેડા, છેડા, છેડા. છેટું, છેટું, છેટું. છેતરવું, છેતરવું નહીં, આપણે બીજો શબ્દ લઈએ એનાથી. છેકા છેકી, છેકા છેકી. બોલો છેકા છેકી. વાર લાગશે લખતા, ધીમે ધીમે લખો.
4 અક્ષરનો શબ્દ છે. છેકા છેકી, છેકા છેકી. બોલો. જેલ, જેલ. જેઠ, જેઠ, જેઠ. ગુનેગારને જેલની અંદર ધ્યાન કોણ રાખે? જેલર, જેલર, જેલર. ઝેર, ઝેર, ઝેરી, ઝેરી. ટેબલ, ટેબલ, ટેબલ. ટેનિસ, ટેનિસ. ટેકરી, 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 ટેકરી. ટેટુ, ચૂંદણા કરે ને, આ ટેટુ કહેવાય. હાથમાં જો અહીંયા કરેલું છે ને, આને ટેટુ કહેવાય. ટેટુ, ટેટુ. ઠેસ, ઠેસ. ઠેલાણ, ઠેલાણ. ડેરી, ડેરી. ડેમ, ડેમ. ઢેલ, ઢેલ. ઢેબરા, ઢેબરા. ઢેફા, ઢેફા. ઢેફા એટલે પથ્થર, સોરી, ઢેફા એટલે શું? માટીના મોટા મોટા કાંગડા હોય ને, એને ઢેફા કહેવાય. ચાલો, અહીંયા આજનું આપણું પુનરાવર્તન શું થાય છે? પૂરું થાય છે. ઓકે, નમસ્કાર.